ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરાયું. ની વિવિધ કલમો હેઠળ અસરકારક કામગીરી કરવા પી.તાઈ.ને આદેશ. ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને મહેસૂલ તપાસણી કમિશનર ગાંધીનગરના પરિપત્ર મુજબ મળેલ સત્તાની રૂએ ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવેલ ચોટીલા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસણી દરમિયાન શ્રીએ પોલીસ સ્ટેશનની તમામ શાખાઓમાં રૂબરૂ જઈને કામગીરી, વિવિધ રજિસ્ટરોની જાળવણી, કેસોની નોંધણી તેમજ વહીવટી પ્રક્રિયાનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બને તે હેતુસર ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર પાઈ ને નીચે મુજબની કામગીરી કરવા જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 164 હેઠળ પાણીના વિવાદો ઉકેલવા, કલમ 152 હેઠળ જાહેર ઉપદ્રવ પબ્લિક ન્યુસેન્સ નિવારવા અને કલમ 93 મુજબ પ્રોહિબિશન હેઠળ જામીનની નિયમાનુસાર કાર્યવાહી કરવા સૂચના અપાઈ. કલમ 126, 127, 128 અને 129 હેઠળ સુલેહ-શાંતિ જાળવવા અટકાયતી પગલાં લેવા તેમજ હિસ્ટ્રીશીટરો વિરુદ્ધ સમયસર પાસા ભાગ્યા તડીપારની દરખાસ્ત મોકલવા જણાવાયું. સ્કૂલો, કોલેજો અને સંવેદનશીલ વિસ્તારોમાં માદક દ્રવ્યો અંગે સઘન ચેકિંગ હાથ ધરવા અને એટ્રોસિટીના કેસોમાં પ્રાથમિકતા અને સંવેદનશીલતા દાખવી તપાસ કરવા આદેશ કરાયા. લાંબા સમયથી રિન્યૂ ન થયેલા હથિયાર પરવાના રદ કરી ખાલસા કરવાની દરખાસ્તો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે મોકલવા જણાવાયું. તાજેતરમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી કામગીરી માટે પોલીસ સ્ટાફને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી. રજિસ્ટરો અને શસ્ત્રાગારની ભૌતિક તપાસણી દરમિયાન હાજરી, હિસ્ટ્રીશીટર, સ્ટેશન ડાયરી, મુદ્દામાલ, હથિયાર પરવાના, કલમ 194, પ્રોહિબિશન, આવકજાવક અને હિસાબી રજિસ્ટર સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી. આ ઉપરાંત આર્મ્સ એન્ડ એમ્યુનિશન રૂમની તપાસ કરી સરકારી શસ્ત્રો, કાર્ટ્રીજ, રબર બુલેટ, ઇન્સાસ કાર્ટ્રીજ, બાર બોર કાર્ટ્રીજ અને ટીયર સ્મોક શેલ વગેરેનો રેન્ડમ આધારે ભૌતિક મેળ ફિઝિકલ વેરિફિકેશન મેળવવામાં આવ્યો હતો. સાથે જ પોલીસ સ્ટેશનના લોકઅપ અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરાઈ હતી. તપાસણીના અંતે નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ કાર્યક્ષમ, પારદર્શક અને કાયદાકીય મર્યાદામાં રહી સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે સતત જાગ્રત રહેવા અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ અજયભાઈ બોયર, SS2 ન્યૂઝ, ચોટીલા.